નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ક્લાસની અંદર આપણું બધાનું સ્વાગત છે. ઓનલાઈન ક્રેશ કોર્સ અમે વેદ ક્લાસ લાવી રહ્યા છીએ. આ ક્રેશ કોર્સ ફક્ત ને ફક્ત ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે લઈ આવેલી છે. તો જો તમે વેદ ક્લાસ ન ઓળખતા હોય તો અમે 200થી વધારે સ્કૂલને અમારી સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છીએ અને અમારી સર્વિસનો સાથે સાથે લાભ 10,000 જેટલા વિદ્યાર્થી મિત્રો પણ લઈ રહ્યા છે. હવે આ વેદ ક્લાસ ખાસ શા માટે છે અને એ પણ ઓનલાઈન ક્રેશ કોર્સ છે એ શા માટે ખાસ છે, તો એના અમારા જે ફીચર્સ છે એના વિશે અમે થોડીક વાત કરવા જઈ રહ્યા છીએ અહીંયા. કે પહેલી વસ્તુ કે આ ક્રેશ કોર્સની અંદર દરરોજનું 3 કલાકનું લાઈવ લેક્ચર રહેશે અને સાથે સાથે જે લાઈવ લેક્ચર છે એની ડીપીપી અને સાથે સાથે વીકલી ટેસ્ટ પણ રહેશે. અને આની સાથે સાથે જે પણ થિયરી છે અને પ્રેક્ટિસ ટેસ્ટ પણનું પણ આપણે ઓનલાઈન ક્રેશ કોર્સમાં સંપૂર્ણપણે સારી રીતે આયોજન બદ્ધ કરેલું છે. અને તમને આ ક્રેશ કોર્સની અંદર તમારો જે પ્રોગ્રેસિવ રિપોર્ટ છે એ ડેઇલી પ્રોગ્રેસિવ રિપોર્ટ પણ તમને અહીંયા પ્રાપ્ત થશે. સાથે સાથે મટીરિયલ્સમાં અમે શું આપશું, તો અહીંયા જે પણ લાઈવ લેક્ચર લેવાય છે એ લાઈવ લેક્ચરનું તમને રેકોર્ડિંગ મળી રહેશે, જેને કારણે તમે એનો ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. સાથે સાથે જે લાઈવ લેક્ચર્સમાં તમને ભણાવેલું છે એ લાઈવ લેક્ચર્સના લેક્ચર નોટ્સ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. સાથે સાથે જે પણ ડીપીપી તમને આપવામાં આવી છે, જે તમે એપમાં ડીપીપી આપો છો એની તમને પીડીએફ જનરેટ થયેલી ફાઇલ પણ તમને લોકોને પ્રાપ્ત થઈ શકે છે વિથ આન્સર કી એન્ડ સોલ્યુશન. એ ખાસ બાબત છે. તો ફટાફટ આપણે વેદ ક્લાસની એપ છે એ ડાઉનલોડ કરીએ, બરોબર છે. પ્લે સ્ટોરમાં જઈએ અને વેદ ક્લાસની એપ ડાઉનલોડ કરીએ. તમને કંઈક આ રીતની વેદ ક્લાસની એપ તમારા પ્લે સ્ટોરમાં દેખાશે. એને ડાઉનલોડ કરીએ અને વેદ ક્લાસનો જે ક્રેશ કોર્સ છે એમાં આપણે વિદ્યાર્થી મિત્રો તમે લોકો જોડાવ. અને ફોર મોર ઇન્ક્વાયરી કોન્ટેક્ટ અસ. ચાલો જો કેમેસ્ટ્રીના લેક્ચરમાં હવે એક વસ્તુ ધ્યાન આપજો કે આ જે ચેપ્ટર છે પોલિમર, બરોબર છે. પોલિમર ચેપ્ટર છે એ તમે લોકો બોર્ડમાં પણ ભણ્યા નથી, એટલે પોલિમર ચેપ્ટર ખાસ કરીને અહીંયા ધ્યાન આપવું, કારણ કે તમે બોર્ડમાંય નથી ભણ્યા એટલે જી નીટમાં થોડુંક તકલીફ પડશે. એટલે તકલીફ ન પડે એવું કામ કરીને પોલિમરમાં ખાસ જોજો. લેક્ચરમાંથી મહેરબાની કરીને જે ચાલુ લેક્ચરમાંથી પછી નીકળી જાય છે તો એના માટે પછી લોસ થશે એવું ન કરતા, કારણ કે પોલિમર ચેપ્ટર પછી નીટમાં આવે છે. એટલે ખાસ ધ્યાન આપજો કે પોલિમર કહેવાય કોને, બરોબર છે. પોલિમર શું કહેવાશે, કોને કહેવાશે કે જ્યારે એક અથવા બે પ્રકારના અસંખ્ય કાર્બનિક પદાર્થો, કેવા એક અથવા બે પ્રકારના અસંખ્ય કાર્બનિક પદાર્થો, કેવા અસંખ્ય કાર્બનિક પદાર્થ. આ કાર્બનિક પદાર્થ જ્યારે એક સાથે રાસાયણિક બંધથી જોડાયેલા હોય, કેવા બંધથી જોડાયેલા હોય, રાસાયણિક બંધથી જોડાયેલા હોય તેવા અણુને પોલિમર કહે છે. કેવા અણુ એને શું કહેવાય છે, પોલિમર. જે હું કહી શકે એક સાથે લાંબી શૃંખલા છે. જો આ જે તમે ક્રિયા કરો ને આ ક્રિયાને કહેવાય પોલિમરાઇઝેશન. પોલિમરાઇઝેશન કહેવાય છે. એને શું કહેવાય છે, પોલિમરાઇઝેશન તરીકે ઓળખી શકો છો. ઓકે. હવે જે આમાં સાદામાં સાદો જે કાર્બનનો અણુ હોય, કાર્બનિક અણુ હોય, સાદામાં સાદો જે તમારી પાસે કાર્બનિક અણુ છે એ કાર્બનિક અણુને કહેવાય છે મોનોમર. શું કહેવાય છે, મોનોમર. એટલે ધ્યાન આપજો કે એકથી વધારે મોનોમર જ્યારે ભેગા થાય, એકથી વધારે મોનોમર ભેગા થાય અને એક સાથે જોડાઈને આગળ વધે તો આ જે સંયોજન બને ને એ સંયોજનને પોલિમર સંયોજન કહેવાય. કયું સંયોજન કહેવાય, પોલિમર. હવે ધ્યાન આપજો, પોલિમર સંયોજનનું વર્ગીકરણ આધારે 3-4 ભાગમાં કુલ ભાગ પાડાય, બરોબર છે. એક પેલું છે સ્ત્રોતના આધારે, કે ક્યાંથી એ પ્રાપ્ત થાય છે એને આધારે. એક છે સ્ત્રોતના આધારે. સેકન્ડ છે તમે જોશો બીજું જે પોલિમર છે એ છે બંધારણને આધારે. કોને આધારે, બંધારણને આધારે. ઓકે. આ જેટલી પર હું લેક્ચર નોટ લખું છું ને લેક્ચર નોટ તમારી પાસે ખાસ રાખજો. અને ત્રીજો જે પોઈન્ટ છે એ છે પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે. કોને આધારે, પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે. ત્યારબાદ છે ચોથો પોઈન્ટ છે એ છે આણ્વીય બળને આધારે. કોને આધારે, આણ્વીય બળને આધારે. ક્લિયર છે?
એકદમ છે ને આપણે સ્લો ચલાવવાનું છે, બરોબર છે. પોલિમર સરસ મજા આવે, આપણી પાસે હજી ટાઈમ છે ઘણો. ચાલો, પેલો જ એમાં પાર્ટ છે એ પાર્ટ છે સ્ત્રોતને આધારે. ઓકે, સ્ત્રોતને આધારે કઈ રીતે પોલિમરના ભાગ પાડવામાં આવે છે. એમાંથી પેલું જે છે ને એ છે કુદરતી પોલિમર. કયું છે? કુદરતી પોલિમર. ચાલો, હવે કુદરતી પોલિમર છે એ ક્યાં ક્યાં છે અને કયા કયા સ્વરૂપમાં તમને જોવા મળે છે. જો કુદરતી પોલિમર એટલે કે જે વનસ્પતિ અને પ્રાણીમાંથી મળે. ક્યાંથી મળે? કે જે વનસ્પતિ અને પ્રાણીમાંથી પ્રાપ્ત થાય તેને કેવો પોલિમર કહેવાય છે? કુદરતી પોલિમર કહેવાય છે. હવે કુદરતી પોલિમરના સર એક્ઝામ્પલ આપો તો ખબર પડે. ચાલો, એક્ઝામ્પલ તરીકે તમારી પાસે શું છે અહીંયા કે એક તમે લઈ લો સર સ્ટાર્ચ. બરોબર છે, સ્ટાર્ચ છે, બરોબર છે. ત્યારબાદ કયો છે સાહેબ? સેલ્યુલોઝ. ત્યારબાદ સાહેબ કયો? તો સાહેબ ત્યારબાદ પ્રોટીન. પ્રોટીન પણ એક કેવો છે? કુદરતી પોલિમર છે. ઓકે, ત્યારબાદ ન્યુક્લિક એસિડ. સર કાઇટિન આવે. યસ, કાઇટિન. કાલ્ગિન. કાઇટિન કાઇટિન કાઇટિન. કાઇટિન ને લઈ શકો, આમ તો જૈવિક અણુ છે ને એટલે લઈ શકો, બરોબર છે. ન્યુક્લિક એસિડ છે. ત્યારબાદ તમે લયો રબર. બરોબર છે, રબર પણ એક આની અંદર જ આવશે. રબર બુના એસ ને બુના એન વાળું જે સંયોજનો છે એ આવશે. ચાલો, એટલે સ્ત્રોતના આધાર એટલે કુદરતમાંથી મળતા જે પોલિમર છે એટલે કુદરતી પોલિમર. ચાલો, સેકન્ડ પોઈન્ટ છે. સેકન્ડ પોઈન્ટ છે અર્ધ સંશ્લેષિત પોલિમર. કેવો? અર્ધ સંશ્લેષિત પોલિમર. ચાલો, અર્ધ સંશ્લેષિત પોલિમર કોને કહેવાય? પેલી વસ્તુ કે જેમાં કુદરતમાંથી પોલિમર સાથેની રાસાયણિક પ્રક્રિયાથી જે બને. હવે તમારે શું કરવાનું? અડધું કુદરતી અને અડધું કૃત્રિમ, એટલે કે કુદરતમાંથી મળતા અથવા કુદરતી પોલિમર, આપણે એક શબ્દ વાપરો ને, કુદરતી પોલિમર. કુદરતી પોલિમર સાથેની રાસાયણિક પ્રક્રિયા દ્વારા, કઈ પ્રક્રિયા દ્વારા? રાસાયણિક પ્રક્રિયા દ્વારા મળતા પોલિમરને અર્ધ સંશ્લેષિત પોલિમર કહેવાય છે. હવે જો એક્ઝામ્પલ હું તમને આપું. એક્ઝામ્પલ એટલે સેલ્યુલોઝ અને નાઇટ્રેટની તમે રિએક્ટિવિટી કરાવશો એટલે તમને મળશે સેલ્યુલોઝ નાઇટ્રેટ. ઓકે, આ એક અર્ધ સંશ્લેષિત પોલિમર થયો. સેકન્ડ હવે શું છે કે દાખલા તરીકે તમારી પાસે સેલ્યુલોઝ છે, તમે એની એસિટેટ સાથે પ્રક્રિયા કરાવો તો સેલ્યુલોઝ ડાયએસિટેટ. ઓકે, સેલ્યુલોઝ ડાયએસિટેટ. આ પણ કેવો છે? અર્ધ સંશ્લેષિત પોલિમર. હવે દાખલા તરીકે તમારી રબર છે, રબરને તમે વલ્કેનાઇઝેશન આપો એટલે એને કહેવાય વલ્કેનાઇઝ્ડ રબર. ઓકે, આ ત્રણે ત્રણ શું થયા કે સાહેબ ત્રણે ત્રણ અર્ધ સંશ્લેષિત પોલિમર તરીકે ઓળખાય છે. ચાલો, થર્ડ પોઈન્ટ કે હવે છે સંશ્લેષિત. સંશ્લેષિત પોલિમર એટલે શું થાય કે જે સંપૂર્ણપણે કૃત્રિમ રીતે બનેલો હોય. બરોબર છે, એટલે છે સંશ્લેષિત પોલિમર. ઓકે, સંશ્લેષિત પોલિમર. ચાલો, સંશ્લેષિત પોલિમર એટલે કે જે સંપૂર્ણપણે માનવ સર્જિત પોલિમર હોય. જે સંપૂર્ણપણે કેવો પોલિમર હોય સાહેબ? માનવ સર્જિત પોલિમર હોય તેને શું કહેવાય છે? સંશ્લેષિત પોલિમર તરીકે તમે ઓળખી શકો છો. ઓકે, એના પણ એક્ઝામ્પલ આપી દઈએ. બરોબર છે, આપણી પાસે ઘણા છે. આપણી પાસે છે પીવીસી છે. એક્ઝામ્પલ તરીકે પીવીસી એટલે પોલીવિનાઇલ ક્લોરાઇડ છે. પછી તમે એમ લઈ શકો બુના એસ છે, પોલિથીન છે, પ્લાસ્ટિક તમે લઈ શકો પોલિથીન. ઓકે, ટેફલોન. યસ, ટેફલોન એ છે તમારી પાસે, તમને યાદ આવશે ધીરે ધીરે, પણ તમે ભણ્યા નથી, કાંઈ વાંધો નહીં. પછી કૃત્રિમ રેસાઓ તરીકે નાયલોન. બરોબર છે, નાયલોન છે, ટેરિલિન છે, પોલિએસ્ટર છે. પોલિએસ્ટર પણ એક પ્રકારનો સંશ્લેષિત પોલિમર જ થશે. રબરમાં લ્યો તો બુના એસ અને બુના એન. ઓકે, બુના એસ અને બુના એન. ઓકે, એટલે સંશ્લેષિત પોલિમરના આટલા ભાગો છે. બરોબર છે, આ ભાગોની આપણે વિગતવાર પણ ચર્ચા કરશું. ચાલો, આ થયું સ્ત્રોતને આધારે પોલિમરનો પ્રકાર. હવે છે કે એના બંધારણને આધારે
બીજો જે ટોપિક હતો એ શું હતો કે તેના બંધારણના આધારે વર્ગીકરણ. ઓકે, બંધારણને આધારે શું છે? વર્ગીકરણ. એમાં જે પહેલો ભાગ છે એ છે રેખીય પોલિમર. કેવો? રેખીય પોલિમર. ચાલો, રેખીય આમ તો 3 ભાગ હોય: રેખીય પોલિમર, શાખીય પોલિમર અને મિશ્ર બંધિત પોલિમર. બરોબર છે. એમાં પહેલો જોઈએ રેખીય પોલિમર. રેખીય પોલિમર કોને કહેવાશે? જ્યારે બરોબર છે કે મોનોમર જે છે, મોનોમર ઘટકોમાંથી જે બનતી શૃંખલાઓ છે એને જો શાખા ન હોય તો એને રેખીય પોલિમર કહે. એટલે કે મોનોમર દ્વારા અથવા મોનોમરના ઘટકો દ્વારા જે શૃંખલા બને છે, જે શૃંખલા બને છે, જો તેને શાખા ન હોય, જો તેને શાખા ન હોય તો તેને રેખીય પોલિમર કહેવાય છે. દાખલા તરીકે, એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો એક્ઝામ્પલ તરીકે છે કુદરતી ઊન. ઓકે, કુદરતી ઊન, અથવા આપણે કહી શકીએ કુદરતી રૂ. પછી ઊન જે એ છે પણ છે, પછી છે રેશમ. બરોબર છે. ત્યારબાદ તમે લે કે ટેરિલિન છે, નાયલોન છે, ટેરિલિન, નાયલોન છે. જો ધ્યાન આપજો, આ 3 કુદરતી રેખીય પોલિમર છે અને સંશ્લેષિત એટલે ટેરિલિન, નાયલોન તમે લઈ લો, પોલિએસ્ટર લઈ લો, કે જેને કોઈ પણ પ્રકારની શાખાઓ હશે નહીં. સાહેબ આ કેમ ખબર પડે ને આને કેમ શાખાઓ નહીં હોય? એ હજી જ્યારે આને આપણે ઇન્ડિવિજ્યુઅલી જોશું ને ત્યારે હું તમને યાદ અપાવીશ કે આ રેખીય પોલિમર શું કામ છે. ઓકે, પછી ઓર્લોન છે. આ બધા કેવા છે? તો સાહેબ આ બધા કેવા છે? રેખીય પોલિમર છે. ક્લિયર છે? ચાલો, ત્યારબાદ આપણે જોઈએ તો ત્યારબાદ આપણી પાસે શું છે સાહેબ? સેકન્ડ છે આપણી પાસે, 1 મિનિટ, એ છે શાખીય પોલિમર. કેવો છે? શાખીય પોલિમર. ચાલો, શાખીય પોલિમર એટલે શું થશે કે જે મોનોમરની ઘટકોમાંથી બનતી જે લાંબી શૃંખલાઓમાં જો શાખાઓ હોય, ધ્યાન આપજો, મોનોમરના ઘટકો દ્વારા જે શૃંખલા બને છે અને તેમાં શાખાઓ હોય તો તેને શાખીય પોલિમર તરીકે તમે ઓળખી શકો. હવે જો એના ઉદાહરણ આપો તો એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે એક્ઝામ્પલ તરીકે સાહેબ, તો એક તો એલડીપી. એલડીપી એટલે શું થાય ખબર? લો ડેન્સિટી, ધ્યાન આપજો, લો ડેન્સિટી પોલિથીન. ઓકે, લો ડેન્સિટી પોલિથીન એટલે નીચી ઘનતાવાળા પોલિથીન. પછી તમે લઈ શકો પીવીસી. પીવીસી ની અંદર પણ શાખાઓ. પછી PAN એટલે પોલીએક્રિલો નાઇટ્રાઇલ. બરોબર છે. એમાં પણ હશે ટેફલોન છે. તો ટેફલોન એ શું થયો કે એક શાખીય પોલિમર તરીકે જેને ઓળખવામાં આવે છે. પોલિસ્ટાયરીન તમે લઈ લો તો પોલિસ્ટાયરીન પણ એક પ્રકારનો શાખીય પોલિમર જ છે. ઓકે, ચાલો, આ થયું તમારા માટે. હા, લખવાનું મેં બોલ્યો ને, પણ લખવાનું ભૂલી ગયો, પોલીએક્રિલો નાઇટ્રાઇલ. ચાલો, થર્ડ છે મિશ્ર બંધિત પોલિમર. કેવો? મિશ્ર બંધિત પોલિમર. ચાલો, મિશ્ર બંધિત પોલિમર છે એમાં કઈ રીતના પોલિમર હશે કે આમાં શું હશે ખબર? કે દ્વિસંયોજક કે ત્રિસંયોજક મોનોમર લાંબી પોલિમર શૃંખલાઓ વચ્ચે જો મજબૂતાઈથી સહસંયોજક બંધથી જોડાયેલા હોય તો એને જાળીદાર રચના બનાવે. બરોબર, એને મિશ્ર બંધિત. કયા? દ્વિસંયોજક કે જેની 2 સંયોજકતા હોય, કે ત્રિસંયોજક કે જેની 3 સંયોજકતા હોય. સંયોજક મોનોમર. દ્વિસંયોજક કે ત્રિસંયોજક મોનોમર લાંબી પોલિમર શૃંખલાને, લાંબી પોલિમર શૃંખલાઓની વચ્ચે લખી નાખો ને, વચ્ચે મજબૂત સહસંયોજક બંધ જોડાયેલો હોય. મજબૂત સહસંયોજક બંધ થી જોડાયેલ હોય તો તેને
મિશ્ર બંધિત. જો આ મિશ્ર બંધિત જે પોલિમર હોય ને એ જોરદાર રીતે મજબૂત હોય મિશ્ર બંધિત. એમાં છે ને એક્ઝામ્પલ તરીકે હું તમને આપું કે એક મિનિટ, ચાલો એક્ઝામ્પલ તરીકે એચડીપી. એચડીપી એટલે શું થશે? હાઈ ડેન્સિટી પોલિમર. ઓકે, હાઈ ડેન્સિટી પોલિથીન. પછી તમે લઈ શકો જો બેકેલાઇટ. તમે લોકો જે લોકો પ્રીવિયસ યરમાંથી ગયા વર્ષે નહીં એના આગલા વર્ષે 12મું પાસ કર્યું ખબર હશે, બેકેલાઇટ છે, મેલેમાઇન છે, બરોબર છે. આ હાઈ ડેન્સિટી એટલે ઉચ્ચ ગુણવત્તાવાળા પોલિમર થયા. બેકેલાઇટ અને મેલેમાઇનનો યુઝ ક્યાં થાય ખબર છે? ક્રોકરીમાં, જે તમે રેસ્ટોરન્ટમાં જે તમે લોકો જમવા જાઓ છો ત્યાં જે તમને પ્લાસ્ટિકની ડીશો આપે એ આ પ્રકારના મિશ્ર બંધિત પોલિમરો તરીકે ઓળખાય છે. ઓકે, ચાલો હવે છે પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે વર્ગીકરણ. ચાલો શું છે પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે વર્ગીકરણ. એમાં ફર્સ્ટ જે છે પેલો ભાગ કે પોલિમરાઇઝેશન, એમાં છે પેલું છે યોગશીલ પોલિમર. કેવો? યોગશીલ પોલિમર. ચાલો હવે યોગશીલ પોલિમર એટલે શું થશે કે જ્યારે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા મોનોમર યોગશીલ પ્રક્રિયાથી જોડાઈને જો પોલિમર બનાવે. કેવા સાહેબ? દ્વિબંધ કે ત્રિબંધ. ઓકે, દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા મોનોમર જ્યારે એમની વચ્ચે શું થાય? યોગશીલ પ્રક્રિયા થાય. કેવી પ્રક્રિયા થાય દીકરા? યોગશીલ પ્રક્રિયા દ્વારા જોડાય છે તો તેને યોગશીલ પોલિમર તરીકે તમે લોકો ઓળખી શકો. હવે જો કઈ રીતે, દાખલા તરીકે તમારી પાસે અહીંયા એક એક્ઝામ્પલ આપું છું. એક્ઝામ્પલ, તમારી પાસે અહીંયા છે CH2 ડબલ બોન્ડ CH2. ઓકે, એની સાથે હવે બીજો કોઈ પોલિમર, આ એક આ શું થયું? આ મોનોમર થયું. આ મોનોમરનું નામ શું થયું? ઇથિન થયું. શું થયું? ઇથિન. હવે એની સાથે હું બીજો કોઈ મોનોમર જોડું, આ બે મોનોમર જોડું, દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ CH2, એટલે અહીંથી બંધ તૂટે અને અહીંથી બંધ તૂટે, એટલે આ બે કાર્બનની એક એક સંયોજકતા બાકી રહે. એ બે કાર્બનની એક એક સંયોજકતા ત્યારે જોડાય એટલે આની CH2 એના લાંબા કન્વર્ટ થશે અને આની CH2. ઓકે, આ રીતના n ટાઈમ્સ, બરોબર છે. આ બેને ભેગા કરો પછી અહીંયા CH2 આગળ એટલે n ટાઈમ્સ આવે. આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાને કહેવાય યોગશીલ પ્રક્રિયા. કેવી પ્રક્રિયા? યોગશીલ. અહીંયા દ્વિબંધ પણ હોઈ શકે અને ત્રિબંધ પણ હોઈ શકે. એટલે એક છે પોલિથીન હોઈ શકે, પછી હજી એક ઉદાહરણ આપું તો પોલીપ્રોપીન હોઈ શકે. ઓકે, પોલીપ્રોપીન છે એ પણ હોઈ શકે. પોલીસ્ટાયરીન સંયોજનો છે તો એ પણ હશે. ઓકે, પોલીસ્ટાયરીન સંયોજનો છે પણ એ પણ યોગશીલ પોલિમરનું જ એક ઉદાહરણ છે. ચાલો સેકન્ડ છે હવે છે સંઘનન પોલિમર. કેવો? સંઘનન પોલિમર. તો ખાસ યાદ રાખજો કે હવે સંઘનન પોલિમર એટલે કેવો હશે. ધ્યાન આપજો કે બે સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા, બરોબર છે. હવે એવા કમ્પાઉન્ડ છે કે જેના બેના ક્રિયાશીલ સમૂહ છે સમાન, એવા બે પ્રકારના મોનોમર લેવાના. હવે ક્રિયાશીલ સમૂહનું નીચેની કોઈ પણ વસ્તુ અલગ હોય એની યારે કોઈ લેવા દેવા નથી, પરંતુ બે જે છે એના ક્રિયાશીલ સમૂહ છે સમાન. કે બે જુદા જુદા જ્યારે પોલિમર એક સરખા પ્રમાણમાં એકબીજા સાથે જોડાય અને પાણી, એમોનિયા કે આલ્કોહોલનો અણુ જો દૂર કરે તો આ જે પોલિમર બને આ પોલિમરને કહેવાય સંઘનન પોલિમર. બરોબર છે. અત્યારે છે ને હું તમને માહિતીને વ્યાખ્યાઓ શીખવાડું છું. જ્યારે હું એના ઉદાહરણ જ્યારે ભણાવીશ ને ત્યારે હું કહીશ કે આને તમે સંઘનનમાં નાખી શકો, આને તમે યોગશીલમાં નાખી શકો, આને તમે આમાં નાખી શકો, આમાં નાખી શકો. ઓકે, એટલે અત્યારે ખાલી વ્યાખ્યા યાદ રાખજો. વ્યાખ્યા શું હતી કે જ્યારે બે સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા જુદા જુદા બે પ્રકારના મોનોમરો, જોડાઈને જ્યારે તેમાંથી તેની અંદરથી એક સરખા પ્રમાણમાં, કેટલા? એક સરખા
પ્રમાણમાં. જો એની અંદરથી તમે લોકો પાણી, એમોનિયા કે આલ્કોહોલ દૂર થતું હોય, એની અંદરથી પાણી, એમોનિયા અને આલ્કોહોલ દૂર થતું હોય તો તેને સંઘનન પોલિમર કહેવાય છે. સંઘનન પોલિમરના હું તમને એક્ઝામ્પલ આપી શકું, બરોબર છે. એક્ઝામ્પલ તરીકે એક છે નાયલોન 6, પછી છે નાયલોન 6, બરોબર છે, નાયલોન 6, પછી છે ટેરિલિન અને ડેક્રોન. જો મહેરબાની કરીને ખાસ કહું છું કે આ જે પોલિમર છે એ મૂકતા નહીં, કારણ કે જેને ગયા વર્ષે ને એના આગલા વર્ષે 12મું પૂરું કર્યું છે એને તો આઈડિયા આવશે, પણ તમને લોકોને આ તમારા માટે નવું ચેપ્ટર આખું થશે, કારણ કે નથી બોર્ડમાં ભણ્યા નથી ક્યાંય. એટલે એક પોઈન્ટ જ્યાં પણ તમે અટવો ત્યાં મને કમ્પલસરી કહેજો કે સાહેબ અહીંથી મને સમજાણું નહીં, નકર લોસ તમારો છે, મારો નહીં રહે. હવે છે હોમોપોલિમર, બરોબર છે. એટલે જ હું એક વસ્તુ છે ને લાઈનમાં લખીને તમારા માટે હું તૈયાર કરું છું, બરોબર. એટલે તમારે પછી એનસીઆરટી પકડવાની જરૂર જ નહીં. આ જે લેક્ચર નોટ્સ છે એ લેક્ચર નોટ જ પાસે રાખશો, તમે વાંચશો, એટલે તમારે એનસીઆરટી ની જરૂર જ નહીં. એનસીઆરટી બધું વાંચવું કે તમે અહીંયા શોર્ટમાં જ બધું સમજાવેલું છે. ચાલો, હવે હોમોપોલિમર એટલે કેવો પોલિમર થશે ખબર, કે જેમાં એક જ પ્રકારનો મોનોમર હોય, જેમાં એક જ પ્રકારનો શું હોય, એક જ પ્રકારનો મોનોમર હાજર હોય છે, બરોબર છે. એને શું કહેવાય છે, હોમોપોલિમર કહેવાય છે. હોમોપોલિમરના એક્ઝામ્પલ હું તમને લોકોને આપું તો બરોબર છે. એક તો પોલિથીન, જેમાં આલ્કીન જ હોય, ઇથિન જ હોય, એટલે પોલિથીન છે, બરોબર છે. એક પોલિથીન છે. એક છે પોલિસ્ટાયરીન, જેમાં ફક્ત ને ફક્ત સ્ટાયરીન હોય. સ્ટાયરીન નું કોઈને સૂત્ર આવડે છે? બેન્ઝીન રિંગ ઉપર CH ડબલ બોન્ડ CH2. જો આ પોલિસ્ટાયરીન થશે, CH ડબલ બોન્ડ CH2, ઓકે, એટલે આ સ્ટાયરીન કહેવાશે. પછી તમે લઈ શકો પીવીસી, તો પીવીસી માં એક જ મોનોમર હોય ને. પછી તમે લઈ શકો ટેફલોન, ઓકે. પછી પાન, બરોબર છે, પાન લઈ શકો. બ્યુટાઇલ રબર, આ બધા શું છે, હોમોપોલિમર સંયોજનના શું છે, સંયોજનો છે. ચાલો, ત્યારબાદ આપણે ચોથું અહીંયા જ હું લખી દઉં છું, બરોબર છે, એટલે અહીં નીચે જગ્યા છે આપણી પાસે. એ છે કોપોલિમર. કેવો? કોપોલિમર. તો કોપોલિમર શું કહેવાય, કે જ્યાં 2 થી વધુ મોનોમર એક સાથે જોડાય, 2 કે તેથી વધારે મોનોમર એક સાથે જોડાય અને જે સંયોજન બનાવે એને કોપોલિમર, એટલે 2 કે તેથી વધુ મોનોમર જોડાઈને જે પોલિમર બનાવે છે, જે પોલિમર બનાવે છે તેને કોપોલિમર તરીકે તમે ઓળખી શકો. ઓકે, કોપોલિમર છે એનું જો એના એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ આ છે, એ છે સ્ટાયરીન બ્યુટાડાઇન રબર, એક SBR. SBR ને શું કહેવાય, સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. પછી એક છે નાઇટ્રાઇલ રબર. જો આ સ્ટાયરીન બ્યુટાડાઇન રબર છે એને બુના S અને નાઇટ્રાઇલ રબર છે એને બુના N તરીકે ઓળખાય છે. પછી છે નાયલોન 6, ઓકે, નાયલોન 6 તમે લઈ શકો. PHBV, યસ, પોલીહાઇડ્રોક્સો બ્યુટેરિક વેલેરિક એસિડ, બરોબર છે. PHBV નું ફૂલ ફોર્મ થશે. પછી છે બેકેલાઇટ, મેલેમાઇન. આ બધા જ કોપોલિમર છે, જેમાં એકથી વધારે જુદા જુદા કમ્પાઉન્ડ ધરાવતા મોનોમરો જોડાય. તો જોઈ લો, આના ઉપર નજર મારી લો. એક છે યોગશીલ પોલિમર, સંઘનન પોલિમર, હોમોપોલિમર અને કોપોલિમર, બરોબર છે. આ એ થયું કે પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે વર્ગીકરણ. પછી આ જે પહેલો ભાગ છે એ થયો કે એના બંધારણને આધારે વર્ગીકરણ. અને હવે આપણી પાસે જે ચોથો ભાગ છે, આ ચોથો ભાગ છે એનું વર્ગીકરણ આપણે લોકો કરશું. તો ચોથો ભાગ તમને બંધારણને આધારે કુદરતી સ્ત્રોતને આપણે 3 ભાગ જોઈ ગયા ને, પહેલો, બીજો અને આ ત્રીજો, 3 ભાગ જોઈ ગયા. ઓકે, એટલે છેલ્લો હવે લાસ્ટ છે એના આણ્વીય દળને આધારે વર્ગીકરણ. શું છે? આણ્વીય દળના આધારે વર્ગીકરણ. ઓકે, આણ્વીય દળને આધારે વર્ગીકરણ. તો હવે જો આણ્વીય દળમાંથી
આધારે વર્ગીકરણ કરીએ એટલે પેલું છે ઇલાસ્ટિક ગુણધર્મ. ઇલાસ્ટિક ગુણધર્મ કોને કહે ખબર? તમે લોકો કોઈ પણ વસ્તુ આમ ખેંચો અને મૂકો એટલે પાછી એની મૂળ અવસ્થા પ્રાપ્ત કરે, બરોબર છે? એને તમે લોકો ઇલાસ્ટિક ગુણધર્મ કહો, બરોબર છે? એમાંથી એ જે પેલો ગુણધર્મ છે એને કહેવાય ઇલેસ્ટોર પદાર્થ. કેવો? ઇલેસ્ટોર પદાર્થો. ધ્યાન આપજો. તો ઇલેસ્ટોર પદાર્થો છે, આ ઇલેસ્ટોર પદાર્થો છે એ કેવા હોય, કયા પ્રકારના? ધ્યાન આપજો કે ઇલેસ્ટિક ગુણધર્મ ધરાવતા, કેવા? ઇલેસ્ટિક ગુણધર્મ ધરાવતા પદાર્થો, ઇલેસ્ટિક ગુણધર્મ ધરાવતા પદાર્થો, બરોબર છે? આપણે એમ કહી શકીએ ઇલેસ્ટિક એટલે ખેંચવું પાછી મૂકવું, એવા પદાર્થોને ઇલેસ્ટોર પદાર્થો તરીકે ઓળખાય છે. બીજો કે પોલિમરની લાંબી શૃંખલાઓ જ્યારે એકબીજા સાથે નિર્બળ આંતરઆણ્વીય આકર્ષણ બળથી જોડાયેલી હોય, જેને તમે શું કરો છો? ખેંચી શકો છો. ઓકે. અને પોલિમરની જે લાંબી શૃંખલાઓ એમની વચ્ચે મિશ્રણ, ખૂબ જ ઓછી માત્રામાં મિશ્ર બંધિત સંયોજન. ઓછી માત્રામાં મિશ્ર બંધિત સંયોજન એટલે એ બે વચ્ચેનું જે આકર્ષણ હશે એ કેવું હશે? ખૂબ ઓછું. એટલે ઇલેસ્ટિકને જ્યારે તમે લોકો ખેંચો એટલે ખેંચીને અને તેવું તમે મૂકો એટલે બે વચ્ચે તરત જ શું થઈ જાય? ખેંચાણ આવી જાય. એટલે અહીંયા ધ્યાન આપજો, હું લખેલું હશે તો તમને યાદ રહેશે કે પોલિમર લાંબી શૃંખલા વાળા, કેવા? લાંબી શૃંખલાઓ એકબીજાથી, કેનથી? એકબીજાથી અથવા એકબીજા સાથે નિર્બળ આંતર આણ્વીય આકર્ષણ બળ ધરાવે છે. શું બતાવે છે? નિર્બળ આંતરઆણ્વીય આકર્ષણ બળ ધરાવે છે, જેથી તમે એને ખેંચી શકો, જેથી તેને ખેંચી શકાય છે. ધ્યાન આપજો ફરીથી કે એને ખેંચાય શું કામ? કારણ કે એમની વચ્ચે નિર્બળ આંતરઆણ્વીય આકર્ષણ બળ હોય. નિર્બળ આંતરઆણ્વીય આકર્ષણ બળ હોય એને કારણે શું થાય કે તમે એને સ્ટ્રેચ કરી શકો, ખેંચી શકો. તો સર પાછું મૂળ અવસ્થામાં કેમ આવી જાય? પોઈન્ટ જોજો, ખેંચી કેમ શકે એનો ગુણધર્મ તમને ખબર પડી, પણ એ ગુણધર્મ પાછો પોતાની મૂળ અવસ્થા શું કામ પ્રાપ્ત કરે? તો એના માટે શું થાય કે જ્યારે પોલિમરની જે લાંબી શૃંખલાઓ છે, ધ્યાન આપજો, શું છે કે આ પોલિમરની લાંબી શૃંખલા, પોલિમરની જે લાંબી શૃંખલાઓ છે એ લાંબી શૃંખલાઓમાં અલ્પ માત્રામાં એટલે ખૂબ જ ઓછી માત્રામાં મિશ્ર બંધિત ગુણધર્મ હોય. કેવો હોય? મિશ્ર બંધિત ગુણધર્મ હોય છે. હવે મિશ્ર બંધિત ગુણધર્મ એટલે શું થશે કે એ પાછું એની પોતાની મૂળ અવસ્થામાં લાવવાને પ્રાપ્ત કરે છે, બરોબર છે? એટલે મિશ્ર બંધિત હોવાને કારણે શું થશે કે તે મૂળ અવસ્થા ધરાવે છે. એટલે જો ઇલેસ્ટ્રિક ગુણધર્મને ખબર પડી, તમે ખેંચી શું કામ શકો કે સર એમાં નિર્બળ આંતરઆણ્વીય આકર્ષણ બળ છે ને એટલે એને તમે ખેંચી શકો. પાછું શું કામ આવે કે સર એમાં મિશ્ર બંધિત સંયોજનો હોવાથી એ બંનેને પાછા સ્ટ્રેચ કરીને પાછા પોતાની મૂળ અવસ્થામાં પ્રાપ્ત કરે છે, પાછા મૂળ અવસ્થામાં એ લઈ આવે છે, બરોબર છે? એને કારણે તમે એને ઇલેસ્ટોર પદાર્થ કહી શકો. હવે આ ઇલેસ્ટોર પદાર્થ છે એ છે, એક છે પોલીઆઇસોપ્રીન, એનું એક્ઝામ્પલ છે પોલીઆઇસોપ્રીન. પછી એક આપણે કહી શકીએ રબર, બરોબર છે? એને ખેંચો પાછળ મૂળ અવસ્થામાં પ્રાપ્ત થાય છે. પછી છે નિયોપ્રીન, પછી બુના એસ અને બુના એન, બરોબર છે? આ જે રબર છે એ કુદરતી રબર તરીકે, તમે પેલું ખબર છે ને આપણે ઝાડ જે વૃક્ષમાંથી કાઢે છે વ્હાઇટ કલરના જે રબરો, એના જેવું હશે. ચાલો, સેકન્ડ છે ઇલેસ્ટર ગુણધર્મમાં રેસાઓ. શું છે? રેસાઓ. ચાલો, રેસાઓ વિશે શું છે કે રેસાઓ છે એમની વચ્ચે ઊંચી તણાવ શક્તિ છે. શું છે? ઊંચી તણાવ. ઊંચી તણાવ એટલે કે એને તમે ખેંચો છો તો એનામાં તણાવ કેવો છે? વધારે છે. એટલે ઊંચી તણાવ શક્તિ ધરાવે છે અને સાથે સાથે એના ઉપર ઊંચા માનાંકના ગુણધર્મ ધરાવે છે. શું છે? અને ઊંચા માનાંકના ગુણધર્મો ધરાવે છે. જો થિયરિકલ પાર્ટ આ શરૂઆતની જે તમને વ્યાખ્યાઓ કોને કઈ રીતે કહેવાય એના માટે છે, પછી આગળ એમના ઇક્વેશન એના આવશે. હવે જો એમની વચ્ચે છે ને આ રેસાઓ છે એમની વચ્ચે પ્રબળ આંતર આણ્વીય આકર્ષણ બળ હોય. શું હોય? પ્રબળ આંતર આણ્વીય આકર્ષણ બળ હોય.
અને સાથે સાથે એમની અંદર હાઇડ્રોજન બંધ પણ હોય. રેસાઓની અંદર શું હોય છે? હાઇડ્રોજન બંધ હોય. એટલે એને કારણે શું થાય કે એની સખ્તા એટલે એની મજબૂતાઈ કેવી થઈ જાય? વધી જાય. દાખલા તરીકે નાયલોન છે, પછી ટેરેલિન છે. એમાં ખાસ કરીને જે નાયલોન છે, નાયલોન રેસાનો ઉપયોગ ક્યાં થશે ખબર છે? પેલી માછલી પકડવાની પટલી પટલી દોરીઓ હોય એમાં એનો ખાસ કરીને ઉપયોગ થાય. નાયલોન 66 નો, બરોબર છે? નાયલોન 6 નો નહીં, નાયલોન 66 નો એ માછલી પકડવાની જે જાળીઓ છે એમાં, કારણ કે માછલી જ્યારે પકડે છે ત્યારે માછલી એટલું જોર કરે છતાં એ પટલો એવો તાર હોય ને, તો એ પટલો એવો તાર પણ તૂટતો નથી. એટલે એને કારણે શું છે કે એની શક્તિ જે છે, એની શક્તિઓ કેવી છે? ખૂબ જ વધારે છે, બરોબર છે? પછી છે થર્મોપ્લાસ્ટિક પોલિમર. કેવો છે? થર્મોપ્લાસ્ટિક પોલિમર. ઓકે, ચાલો, થર્મોપ્લાસ્ટિક પોલિમર. હવે થર્મોપ્લાસ્ટિક પોલિમર કોને કહેવાય છે ખબર? કે લાંબી શૃંખલાયુક્ત જે રચનાઓ છે એમાં થોડા થોડા પ્રમાણમાં શું હોય છે? શાખાઓ હોય. ફરીથી, લાંબી શૃંખલામય પોલિમરમાં થોડા થોડા અંતરે શાખાઓ હોય છે. થોડા થોડા અંતરે. દાખલા તરીકે જો અહીંયા તમે જો આ પોલિમર છે લાંબો, એમાં શું હશે? થોડા થોડા અંતરે આ શાખાઓ હશે. આ શું હશે? શાખાઓ. ઓકે, ચાલો સાહેબ, તો એ શાખાઓ હોય તો શું થાય કે એ શાખાઓ જોવા મળે એને કારણે શું થાય કે ઊંચા તાપમાને જો તમે એ લોકોને ગરમ કરતા એ નરમ બને અને તમે ઠંડા પાડો તો એ શું થઈ જાય? સખત થઈ જાય. એટલે ઊંચા તાપમાને જો ગરમ કરતા તે નરમ બને અને ઠંડા પાડતા તે સખત બને છે. એટલે તમે જોઈ જશો કોઈ પણ પ્લાસ્ટિક હોય, કોઈ પણ પ્લાસ્ટિકને તમે ગરમ કરો એટલે કેવું ફરે? ધીરે ધીરે ઢીલું પડતું જાય. જેવું તમે એને પાણીમાં નાખો, ઠંડુ પાડો એટલે જે ઢીલો થઈ ગયો ને એને ભાગમાં હાર્ડ આવી જાય, એકદમ સખત થઈ જાય, બરોબર છે? એવા જે પ્રકારના પોલિમર હોય ને એને થર્મોપ્લાસ્ટિક પોલિમર કહેવાય. હવે તમે આને જો ઊંચું તાપમાન કરો ને તો એના બંધારણમાં ફેરફાર કરી શકો. શું છે કે ઊંચા તાપમાને તેના બંધારણમાં ફેરફાર થાય છે. ઓકે, ઓબ્વિયસલી તેના બંધારણમાં શું થઈ શકે છે? ફેરફાર થઈ શકે છે. એનું મેઇન રીઝન શું હશે કે ઊંચા તાપમાને એના બંધારણમાં ફેરફાર. કે દાખલા તરીકે કોઈ પણ પ્લાસ્ટિક હોય, આપણે એને રિસાયકલ કરીએ એટલે શું કરીએ કે સર અમે લોકો એને ઊંચા તાપમાન આપીને એને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં અમે એ લોકોને ફેરવી શકીએ છીએ, એટલે ઊંચા તાપમાને. હવે જો આ આંતરાણવીય આકર્ષણ બળ છે ઇલેસ્ટોમર કરતા અને રેસાઓ કરતા ઓછા હોય છે. જો આની અંદર જે આંતરાણવીય આકર્ષણ બળ હોય ને, આંતરાણવીય આકર્ષણ બળ એ ઇલેસ્ટોમર કરતા વધુ હોય, પરંતુ રેસાઓ કરતા ઓછું હોય. ઓકે, એટલે મજબૂતાઈ જો ઇલેસ્ટોમર કરતા કેવી છે? વધારે. પણ રેસાઓ કરતા થર્મોપ્લાસ્ટિકની મજબૂતાઈ કેવી હોય છે? ઓછી હોય છે. ઓકે, ચાલો હવે એક્ઝામ્પલ માટેનું અહીંયા એક વસ્તુ યાદ રાખજો. એક્ઝામ્પલ તરીકે પોલિથીન છે, પીવીસી છે, પોલિસ્ટાયરીન છે, એ બધી વસ્તુ હોય છે. ચાલો, હવે આ તમારે છે પોલિમરની અમુક માહિતીઓ પૂરી. અહીંયા તમે પોલિથીન કે પીવીસી લઈ લો, બરોબર છે? પોલિથીન કે પીવીસી. ચાલો, અહીંયા તમારે શું થયું કે તમને એક માહિતી સંપૂર્ણ પૂરી થઈ પોલિમરાઇઝેશનની, બરોબર છે? હવે છે તમારી પાસે ટોપિક છે એ છે આવર્તનીય એકમ અને પોલિમરાઇઝેશન અંશ. આવર્તનીય એકમ અને પોલિમરાઇઝેશન અંશ. ઓકે, આવર્તનીય એકમ અને પોલિમરાઇઝેશન અંશ. હવે ધ્યાન આપજો, આ આવર્તનીય એકમ અને પોલિમરાઇઝેશન અંશ એટલે શું થાય કે આવર્તનીય એકમ એટલે શું થાય કે પોલિમર શૃંખલામાં જે તમારો મોનોમર છે એ આધારે ચોક્કસ ભાગનું વારંવાર પુનરાવર્તન થતું હોય, બરોબર છે? ચોક્કસ ભાગનું શું થતું હોય? વારંવાર પુનરાવર્તન થતું હોય, તો એને કહેવાય આવર્તનીય એકમ. એટલે કે પોલિમર શૃંખલામાં જે તમારો મોનોમર છે, એટલે પોલિમર શૃંખલામાં તેના મોનોમરનું શું થતું હોય કે આધારે ચોક્કસ ભાગનું મોનોમરનું
વારંવાર પુનરાવર્તન થતું હોય છે. ઓકે, તમે લોકો એને ઓબ્વિયસલી એક એક્ઝામ્પલ તરીકે આપો એટલે આ રીતના જો CH2 સિંગલ બોન્ડ CH2 આ રીતના આટલો ભાગ છે તો આને કહેવાય આવર્તનીય એકમ. શું કહેવાય આને? આવર્તનીય એકમ. કારણ કે આનું વારંવાર તમે દર વખતે જોશો તો આનું નાનું શું થતું રહેશે? પુનરાવર્તન કહેવાય છે. અને પોલિમર શૃંખલામાં રહેલા આવર્તનીય એકમના સંખ્યાને ધ્યાન આપજો. પોલિમર શૃંખલામાં રહેલા આવર્તનીય એકમની કેવી? આવર્તનીય એકમની સંખ્યાને પોલિમરાઇઝેશન અંશ કહેવાય છે. શું કહેવાય છે? પોલિમરાઇઝેશન અંશ કહે છે. ઓકે, આ જે પોલિમરાઇઝેશન અંશ છે એને તમે લોકો n વડે દર્શાવી શકો. કોના વડે? n વડે. જો તમારો પોલિમરાઇઝેશન અંશ n ઇઝ ઇક્વલ ટુ જો 25, ધ્યાન આપજો, n ઇઝ ઇક્વલ ટુ જો 25 થી ઓછો હોય, 25 થી કેવો હોય? ઓછો. પોલિમરાઇઝેશન અંશ 25 થી ઓછો હોય તો તેને ધ્યાન આપજો, તો તેને તમે ઓલિગોમર કહી શકો. કેવો? ઓલિગોમર. તો તેને ઓલિગોમર કહે છે. ઓકે, તમે લોકો એને ઓલિગોમર તરીકે કરી શકો. એક્ઝામ્પલ તરીકે છે એડહેસિવ. કેવો? એડહેસિવ. તથા બીજું છે પ્લાસ્ટિક પેઇન્ટમાં વપરાતો પ્રવાહી પોલિમર. તથા પ્લાસ્ટિક પેઇન્ટમાં વપરાતો પોલિમર. તમે ઘણીવાર છે ને એડવર્ટાઇઝમેન્ટમાં છે ને આ શબ્દ વારંવાર વાપરેલો કે પોલિથીન પોલિમર પેઇન્ટ કે એવો તમે શબ્દ વારંવાર તમે વાપરેલો છે. જો n ઇઝ ઇક્વલ ટુ 25 થી વધુ હોય તો તેને, બરોબર છે, તો તેને તમે લોકો ભારે પોલિમર કહી શકો. કેવો પોલિમર? ભારે પોલિમર કહે છે. જો પોલિમરાઇઝેશન અંશ, પહેલી વસ્તુ પોલિમરાઇઝેશન અંશ એટલે હું કે જે તમારો આવર્તનીય એકમ છે, આવર્તનીય એકમ ફટાફટ જ્યારે એ આવર્તનીય એકમ જે વારંવાર થાય છે, બરોબર છે, એ વારંવાર થતો હોય અને એની જે સંખ્યા છે એને શું કહેવાય? પોલિમરાઇઝેશન અંશ. અને આનું જે એક્ઝામ્પલ છે એ છે સામાન્ય રીતે વપરાતા, ધ્યાન આપજો, સામાન્ય રીતે વપરાતા ઘન પોલિમર. ઓકે, આ ઘન પોલિમર તરીકે તમે એને ઓળખી શકો છો. ચાલો, અહીંયા તમારી આ થઈ બધી સામાન્ય બાબતો, બરોબર છે, જે પોલિમર વિશે થોડીક તમને માહિતી આપી શકે. કેવા પ્રકારના પોલિમર હોય, કેટલા પ્રકારે જોવા મળે, બંધારણને આધારે, પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે કયા પોલિમર, એ આધારે તમે આમાં જોઈ શકો. ચાલો, હવે નેક્સ્ટ જે છે આપણી પાસે એ છે પોલિમરાઇઝેશનની સામાન્ય પદ્ધતિઓ. તમે કઈ રીતે પોલિમરાઇઝેશન કરી શકો એની પદ્ધતિઓ. તો અહીંયા લખીએ આપણે પદ્ધતિ, બરોબર છે, પદ્ધતિ. એમાં પહેલી પદ્ધતિ છે એ છે યોગશીલ પોલિમરાઇઝેશન. ઓકે, ચાલો, યોગશીલ પોલિમરાઇઝેશન. તો આ જે યોગશીલ પોલિમરાઇઝેશન છે એની વ્યાખ્યાઓ શું છે? કે જ્યારે એની વ્યાખ્યાઓ એવી થાય કે એક અથવા બે પ્રકારના કે એકથી વધુ દ્વિબંધ ધરાવતા અસંખ્ય મોનોમર જ્યારે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય અને જે પોલિમર પદાર્થ બનાવે છે એને યોગશીલ પોલિમર પદાર્થ કહેવાય છે. એક અથવા બે પ્રકારના એકથી વધુ મોનોમર જ્યારે એકથી વધારે મોનોમર કે દ્વિબંધ ધરાવતા અસંખ્ય મોનોમર જ્યારે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાયેલા હોય તો તેને યોગશીલ પોલિમર પ્રક્રિયા કહેવાય છે. હવે યોગશીલ પોલિમરની પહેલી અંદર એનો જે ભાગ છે યોગશીલ પોલિમરનો એ છે મુક્ત મૂલક. કેવો? મુક્ત મૂલક યોગશીલ
પોલિમરાઇઝેશન. હવે અહીંયા ધ્યાન આપજો. હવે તમારા ઇક્વેશન ચાલુ થાય છે. ઓકે, મુક્તમૂલક યોગશીલ પોલિમરાઇઝેશન. હવે શું કરશો કે તમારે પહેલા એક કામ કરવાનું છે કે બેન્ઝાઇલ પેરોક્સાઇડ લેવાનું છે. શું લેવાનું છે? બેન્ઝાઇલ પેરોક્સાઇડ, એટલે કે તબક્કા નંબર 1. ઓકે, મુક્તમૂલક પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરવાની છે એટલે શું થશે કે બેન્ઝાઇલ પેરોક્સાઇડ લેવાનું. તમારે કોનું? પોલિથીન બનાવવાનું છે. શું બનાવવાનું છે? પોલિથીન. હવે પોલિથીન તમારે જો બનાવવાનું હોય એટલે તમારી પાસે પોલિથીન માટે એક કમ્પાઉન્ડ કયો છે સાહેબ? CH2 ડબલ બોન્ડ CH2. પહેલા શું કરવાનું છે? મુક્તમૂલક પોલિમરાઇઝેશન કરવા તમે લ્યો બેન્ઝાઇલ પેરોક્સાઇડ. બેન્ઝાઇલ પેરોક્સાઇડ એટલે C6H5 C ડબલ બોન્ડ O. પછી આમની વચ્ચે શું આવશે? પેરોક્સાઇડ છે એટલે ડબલ બોન્ડ O, અહીંયા O અને C6H5. હવે પહેલી જ વસ્તુ અહીંયા શબ્દ સાંભળજો, મુક્તમૂલક છે એટલે અહીંથી બંધ તોડશો એટલે બે ઉપર એક એક મુક્તમૂલક આવી જશે. ઓકે, એટલે આ શું બન્યું? તો સાહેબ આ બન્યું 2 મોલ ઓફ C6H5 C ડબલ બોન્ડ O અને અહીંયા O. આ મુક્તમૂલક બન્યું. હવે એક કામ કરો કે આની અંદરથી આ પોઈન્ટ જુઓ, આની અંદરથી આ છૂટું પડે તો આના ઉપર મુક્તમૂલક આવે. ધેટ્સ વાય અહીંથી શું છૂટું પડ્યું સાહેબ? અહીંથી છૂટું પડ્યું CO2. પણ કેટલા મોલ? 2 મોલ. તો અહીંયા તમને શું મળ્યું હશે સાહેબ? 2 મોલ ઓફ C6H5 પણ કયા સ્વરૂપમાં? મુક્તમૂલક સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં? મુક્તમૂલક. હવે શું કરો કે હવે આ જે છે ને એને આગળ લઈ લો, બરોબર છે. એમાંથી કોઈ C6H5 2 મોલ લેવાની જરૂર નથી, એક જ મોલ લઈ લો, બરોબર છે. તો C6H5 એના ઉપર કયો ચાર્જ છે? મુક્તમૂલક છે. ચાલો અહીંયા શું છે? CH2 ડબલ બોન્ડ CH2. ઓકે, હવે આનો બંધ તોડીશ, આનો બંધ તોડું એટલે બે ઉપર શું આવે સાહેબ? એક એક મુક્તમૂલક આવે, કારણ કે સમ વિભાજન કર્યું હોય તો જ મુક્તમૂલક આવે. હવે આ C6H5 આની આરે અહીંયા એટેક કરે, ધેટ્સ વાય અહીંયા બનશે C6H5 CH2 સિંગલ બોન્ડ CH2 અહીંયા ઉપર મુક્તમૂલક. ચાલો ક્લિયર, ખબર પડી? આને કહેવાય મોટું કદ ધરાવતો મુક્તમૂલક. આને શું કહેવાય? મોટું કદ ધરાવતો મુક્તમૂલક. ઓકે, આ મોટું કદ ધરાવતો મુક્તમૂલક. હવે શું કરો કે હવે તબક્કા નંબર 2. ચાલો આટલું પહોંચ્યા. તબક્કા નંબર 2 માં આ મુક્તમૂલક છે ને, મોટું કદ ધરાવતું મુક્તમૂલક, એને લ્યો અહીંયા C6H5 CH2 CH2 ઉપર મુક્તમૂલક. હજી એક આલ્કીન લઈ લ્યો એટલે CH2 ડબલ બોન્ડ CH2. એક સરખો મોનોમર તમે લઈ શકો અથવા જુદો જુદો મોનોમર પણ લઈ શકો. હવે હું કરું કે અહીંથી બંધ તોડું એટલે આના ઉપર મુક્તમૂલક, એક આના ઉપર મુક્તમૂલક. અહીંથી જોડું એટલે સર C6H5 પછી CH2 અહીંયા મુક્તમૂલક હતો, અહીંયા જુઓ તો અહીંયા અને અહીંયા એટલે બે વચ્ચે બોન્ડ બની જાય એટલે CH2. ફરીથી શું આવશે સાહેબ? આ ફરીથી આ CH2 પર શું આવી ગયો? મુક્તમૂલક આવી ગયો. એટલે હવે તમે આને જો n ટાઈમ્સ CH2 સાથે રિએક્શન કરાવો, કારણ કે આ રિએક્શન ચાલતી જ રહેશે પછી, તો અહીંયા તમને જે પ્રાપ્ત થશે એ પ્રાપ્ત થશે C6H5 અને આમની વચ્ચે એક આ આવર્તનીય એકમ બની જશે CH2. પરંતુ અહીંયા જે પ્રક્રિયા છે એ તો કન્ટિન્યુઅસલી ચાલુ જ રહેશે. CH2 મુક્તમૂલક n ટાઈમ્સ એમ એડ થતા જ જશે, બરોબર. તો સાહેબ આ તો આગળ ને આગળ ચાલ્યા જ રાખે છે પોલિમરાઇઝેશન. હવે અમારે પોલિમરાઇઝેશનને શું કરવી છે? પૂરી કરવી છે. બંધ કરવી હોય તો, કારણ કે હવે મારે આગળ પોલિમરાઇઝેશન થવા દેવું નથી, તો તમે શું કરો? તબક્કો 1 લ્યો. ઓકે, હવે શું કરો? આ જે કમ્પાઉન્ડ છે એને પહેલા અહીં લખી નાખો ભાઈ. C6H5 અહીંયા CH2 સિંગલ બોન્ડ CH2 આ n ટાઈમ્સ અને અહીંયા CH2 મુક્તમૂલક. ઓકે, હવે આની અંદર તો CH2 દર વખતે એડ થતા જાય. જો આવા નવા CH2 એડ આવે પાછો મુક્તમૂલક પાછો એડ થાય, એટલે આ તો લાંબામાં લાંબી શૃંખલા બનતો. એક કામ કરો, આને સ્ટોપ કરવી હોય ને તો આના જેવું બંધારણ લઈ લો. CH2 મુક્તમૂલક CH2 n ટાઈમ્સ CH2 n ટાઈમ્સ અને આ C6H5. હવે બેને જોઈન્ટ કરો એટલે હવે આ બાજુથી તો નવો એડ નહીં થઈ શકે, કારણ કે અહીંયા તો આખું ફિનાઇલનું સ્ટ્રક્ચર હશે એટલે અહીંયાથી એડ નહીં થાય. એટલે હવે આનું જે આખું સ્ટ્રક્ચર બનશે એ બનશે C6H5, બરોબર છે. હવે આની અંદરથી તમે બનાવી જશો CH2 n ટાઈમ્સ CH2. આ CH2 નો મુક્તમૂલક અને આ CH2 નો મુક્તમૂલક બે જોઈન્ટ થઈ જાય અને CH2 પાછો આ બાજુ CH2
CH2 અને છેલ્લે C6H5 અને આ કેટલું n ટાઈમ્સ. એટલે આ રીતના તમે શૃંખલાને શું કરી શકો? સ્ટોપ કરી શકો. બરોબર છે. પછી ત્યારબાદ તમે લોકો શૃંખલાઓને આગળ વધારી શકાતું નથી. બોલો, ખબર પડશે આ મુક્ત મૂલક પોલિમરાઇઝેશનમાં? હા સર. ક્લિયર છે? હા સર. ઓકે, ચાલો સરસ. આપણે આગળ વધીએ. તો હવે છે આપણી પાસે, ધ્યાન આપજો, હવે છે આપણી પાસે કેટાયોનિક યોગશીલ પોલિમરાઇઝેશન. કઈ છે? કેટાયોનિક. કેટાયોનિક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા એટલે શું થશે કે આમાં હવે કેટાયન બનતો હશે, હે કે નહીં? હવે છે આપણી પાસે કેટાયોનિક યોગશીલ પોલિમરાઇઝેશન. ઓકે, કેટાયોનિક યોગશીલ પોલિમરાઇઝેશન. ચાલો, કેટાયોનિક યોગશીલ પોલિમરાઇઝેશન એટલે શું થશે કે દાખલા તરીકે એક કમ્પાઉન્ડ લ્યો. એ કમ્પાઉન્ડ તરીકે મારી પાસે છે અહીંયા CH2 ડબલ બોન્ડ C CH3 CH3. ક્લિયર છે? ઓકે, ચાલો સાહેબ, શું કરશું હવે? હવે હું કરશું કે અહીંથી બંધ તૂટે. આ બંધ તૂટે એટલે આ કાર્બન ઉપર પ્લસ વીજભાર અને આના ઉપર માઇનસ. તો સાહેબ આને પ્લસ ને આને માઇનસ કેમ નહીં આપું? જો હું આમ મધ્યના કાર્બનને પ્લસ આપું તો એ તૃતીયક કાર્બોકેટાયન બને. જો તૃતીયક કાર્બોકેટાયન બને તો એની સ્ટેબિલિટી વધે. ઓકે, એટલે મેં એને મધ્યને કાર્બો. આની પ્રક્રિયા H+ સાથે કરો. કોની યારે? H+. એટલે H+ ડાયરેક્ટ આની સાથે એટ્રેક્શનમાં આવે એટલે અહીંયા શું બને સાહેબ? હવે બને CH3 C CH3 CH3. જોજો, નજર હટી, દુર્ઘટના ઘટી. અહીંયા કાર્બોકેટાયન છે. હવે એક કામ કરો, આવો કમ્પાઉન્ડ, આ તમારો મોનોમર થયો. આ તમારો શું થયો? મોનોમર. ઈ મોનોમરને પાછો એડ કરો. પાછો એડ કરો એટલે શું કરવું અહીંયા સાહેબ? CH2 ડબલ બોન્ડ C CH3, અહીંયા શું કરું? CH3. હવે શું કરશું કે ફરીથી સાહેબ આની અંદરથી આ બંધ તૂટશે એટલે આ કાર્બન ઉપર ફરીથી હું આપું? કાર્બોકેટાયન આપું, કારણ કે તૃતીયક બને. આના ઉપર કયો ચાર્જ આપું? માઇનસ. આ માઇનસ એટ્રેક્શનમાં આની આરે આવશે તો ફરીથી શું બનશે સાહેબ? CH3 C CH3 CH3. આની આરે શું આવી ગયું સાહેબ? આ CH2 આ C આ CH3 આ CH3. આ કાર્બન ઉપર પાછો કાર્બોકેટાયન. હવે તમને શું લાગે? હવે હજી આમાં એડ થઈ શકે? હા સાહેબ, હવે આમાં હજી તમે કરશો, બરોબર છે? એટલે હજી આમાં n ટાઈમ CH2 હું લઉં, n ટાઈમ CH2 C CH3 CH3. બરોબર છે? સમજાય તો જ હાથ પાડજો, નકર નહીં. આના ઉપર બંધ તૂટશે એટલે આ કાર્બન ઉપર માઇનસ, આ કાર્બન ઉપર ફરીથી પ્લસ. અહીંથી તમે જોશો એટલે હવે અહીંયા બનશે CH3C CH3 CH3. બરોબર છે? પછી આગળ વધશો તો CH2 ફરીથી C CH3 CH3. હવે આની અંદર કેટલા જોડાણા સાહેબ? n ટાઈમ્સ જોડાણા, કારણ કે આનું એટેક અહીંયા થશે એટલે આ n ટાઈમ્સ જોડાણા. તો આ n ટાઈમ્સ જોડાણા એટલે અહીંયા તમે અહીંયા ધ્યાન આપજો, આ જે CH3 છે એટલે અહીંયા સોરી CH2 C CH3 CH3. ઓકે, એટલે આ રીતના એક જે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડ કયું છે કે સાહેબ આ તમારો n ટાઈમ્સ છે. બરોબર છે? આ આવર્તનીય એકમ દર વખતે જોવા મળે છે અને અહીંયા ફરીથી શું આવશે? પ્લસ ચાર્જ. આ તમારો n ટાઈમ્સ એટલે આ આવર્તનીય એકમ તમારો થયો. ઓકે, ચાલો હવે શું કરવાનું છે કે સાહેબ હવે આ પોલિમર તો લાંબામાં લાંબી ચાલ્યા જ રાખશે. હવે મારે આને સ્ટોપ કરવી હોય તો શું કરવું? સ્ટોપ કરવી હોય તો તમારે અહીંયા એડ આ કરવાનું રહેશે. જો સ્ટોપ કરવી હોય એટલે આને હું છે ને આ રીતના લખું છું. જો આ સ્ટોપ કરવી હોય તો એની અંદર CH ડબલ બોન્ડ, ધ્યાન આપજો, CH ડબલ બોન્ડ C CH3 CH3. આ કાર્બનની કેટલી સંયોજકતા બાકી હશે દીકરા? હાલો, આ કાર્બન 3 નો બાકી હોય ને? જોવો તો CH ડબલ બોન્ડ છે, કેટલી બાકી હોય? એક જ. પણ એ પણ કઈ ચાર્જ વાળી? માઇનસ ચાર્જ વાળી. હવે એને તમે આની આરે જોઈન્ટ કરી દો એટલે જો હવે આ સૂત્ર કઈક આ રીતનું બનશે. C CH3 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 CH2 C CH3, નીચે પણ CH3. હવે અહીંયા CH2 C ઉપર કાર્બોકેટાયન છે, ધ્યાન રાખજો. અને આ તમારો આવર્તનીય એકમ છે. ઓકે, n ટાઈમ્સ. હવે હું કરશો કે આની આરે જોડી દો એટલે આ CH આ ડબલ બોન્ડ હવે કાર્બોકેટાયન કે બનવા પણ નથી એટલે આ પ્રક્રિયા અહીંયા સ્ટોપ થઈ ગઈ. આને કહેવાય બ્યુટાઇલ રબર પોલિમર. શું કહેવાય? બ્યુટાઇલ
રબર પોલિમર. તો મને કહો તો આ શાખીય પોલિમર થયો કે રેખીય પોલિમર થયો? હલો, આ શાખીય પોલિમર થયો કે રેખીય પોલિમર થયો? સર રેખીય આવે. હે, રેખીય થાય. રેખીય થશે. ભલે આમ તમને ભાગ દેખાતો હોય નીચે CH3, પણ એ કમ્પાઉન્ડ એક જ લાઈનમાં તમે ગણી શકો. ચાલો, આ થયું તમારું કેટાયોનિક યોગશીલ પોલિમર. શું થયું? કેટાયોનિક યોગશીલ પોલિમર. હવે આ લાસ્ટ શીખવાડું છું એ છે એનાયોનિક યોગશીલ. એનાયોનિક એટલે જ્યાં કેટાયન બનતો, એવી રીતે હવે શું બનતો હશે સાહેબ? એનાયન બનતો હશે. એટલે આ છે એનાયોનિક પોલિમર. ઓકે, ચાલો જોઈએ હવે એનાયોનિક પોલિમર. બહુ સરસ છે આ પોલિમર. હવે તમારે શું કરવાનું છે ખબર? એક સ્ટાયરીન લ્યો. શું લો? સ્ટાયરીન. ચાલો, આ સ્ટાયરીન લીધું. સ્ટાયરીન એટલે તમને લોકોને ખબર હોવી જોઈએ, બરોબર છે? સ્ટાયરીન કોને કહેવાશે? બેન્ઝીન. બેન્ઝીન ઉપર શું હોય? CH જણાવજો. CH ડબલ બોન્ડ CH2. હવે આની રિએક્ટિવિટી તમારે લોકોને કરાવવાની છે NH2 સાથે. કોની સાથે? NH2. હવે NH2 હોય તો આના ઉપર કયો ચાર્જ હશે? માઇનસ ચાર્જ હશે, કારણ કે હજી એની સંયોજકતા એક બાકી છે, એટલે વધારાનો એક ઇલેક્ટ્રોન એના ઉપર પડ્યો હોય, એટલે એના ઉપર એ રીતની ચાર્જ હશે. ઓકે, ચાલો હવે શું કરશો કે સાહેબ અહીંથી હું બંધ તોડું તો કાર્બોકેટાયન છે. ઓકે, હવે કાર્બોકેટાયન છે એને હું અહીંયા આપીશ અને આના ઉપર કયો ચાર્જ આપીશ? માઇનસ, કારણ કે આ NH2 ડાયરેક્ટ આની સાથે જોડાવા માટે, બરોબર છે? એટલે આગળ વધો. હવે ધ્યાન આપજો ખાસ. અહીંયા શું હશે સાહેબ? CH, પણ કયો ચાર્જ સાથે? માઇનસ. અને અહીંયા શું થઈ જશે સર? CH2 NH2. ચાલો, ક્લિયર છે? હવે તમારું શું કેવું કે આની અંદર હજી એક જોડાય, એટલે છે ને આને છે ને પાછળ રાખશો ને તો નવો જોડાવામાં તમને અઘરું નહીં થાય. એટલે શું કરવાનું? આને હું ચેન્જ કરું છું. જો ધ્યાન આપજો, નો સમજાય તો મને કહેજો. આને હું ચેન્જ કરીને આ પાછળ રાખીશ ને એટલે હું છે નવો કમ્પાઉન્ડ ફટાફટ અહીંયા જોડાઈ જશે. એટલે કોઈ વસ્તુ ચેન્જીસ નથી, ખાલી આ CH3, આ CH2 આ બાજુ થયો. સમજ પડી કે નો પડી? હાલો સર. ચાલો, હવે નવો કમ્પાઉન્ડ હું દાખલા તરીકે એડ કરું છું. એટલે નવો કમ્પાઉન્ડ એ જ મોનોમર મારે એડ કરવો પડે. કયો? સ્ટાયરીન. એટલે CH ડબલ બોન્ડ CH2. હવે અહીંથી હું બંધ તોડું, બરોબર છે? અહીંથી હું બંધ તોડું તો આના ઉપર માઇનસ અને આના ઉપર પ્લસ. તો આ CH2 નું એટ્રેક્શન આની આરે જશે. તો આ CH2 એટલે એક કામ કરો, આને લખું જે રીતના, એટલે તમને લોકોને અગવડતા નો રહે. CH આ બાજુ ડબલ બોન્ડ રાખીને CH2 અહીંયા રાખવું. એટલે આ CH2 પર કયો ચાર્જ આવે? પ્લસ. અને આ CH ઉપર માઇનસ. એટલે આ બે વચ્ચે એટ્રેક્શન થશે. શું બનશે સાહેબ? જુઓ, બને છે હમણાં જ હું તમને કહી દઉં સાહેબ. આ CH પછી આની આરે CH2 અને આ જે CH છે આ CH ઉપર કયો ચાર્જ રહે? માઇનસ ચાર્જ રહે, કારણ કે એની સંયોજકતા આની આ પૂરી કરવાની, બરોબર છે? આ બાજુ CH2 NH2. ક્લિયર છે? હવે આવા તમે n ટાઈમ્સ લ્યો. હું લ્યો n ટાઈમ્સ. ફરીથી શું છે? સ્ટાયરીન એટલે CH ડબલ બોન્ડ CH2. આનો બંધ તૂટે એટલે આના ઉપર કયો ચાર્જ? પ્લસ. આ કાર્બન ઉપર માઇનસ. એટલે આને કારણે શું થશે કે તમને એક n ટાઈમ્સ વાળી શૃંખલા મળશે. n ટાઈમ્સ વાળી કઈ રીતે મળશે? જો થોડુંક રિએક્શન એકદમ ઈઝી, પણ આને લખવામાં બહુ વાર લાગે, બરોબર છે? એટલે તમારે લોકોને એમાં ખાસ ધ્યાન આપવાનું. આ CH2 અને અહીંયા શું હતો? CH. આ CH ઉપર સાથે નીચે બેન્ઝીન. હવે આની સાથે એક હજી CH2, પણ એ CH2 કેવા છે? n ટાઈમ્સ છે. આના ઉપર તો માઇનસ રહેશે. એટલે તમારો જે n ટાઈમ્સ ઉદ્દીપક બન્યો, જે પ્રક્રિયક બન્યો, એ તમારો કંઈક આ રીતનો હશે. આ તમારો n ટાઈમ્સ રહેશે, બરોબર છે? આ તમારો આવર્તનીય એકમ, કારણ કે આ તમે નવો એડ કરતા જાવશો ને એ તમારો શું થયો? આવર્તનીય એકમ. સાહેબ, હવે મારે આ આવર્તનીય એકમ છે એને મારે સ્ટોપ કરવો છે. શું કરવો છે? સ્ટોપ કરવો છે, બરોબર છે? તો સ્ટોપ કરવો છે તો શું કરશો? તમારે H+ ની હાજરી આપવી પડે. કોની? H+ ની. જો H+ ની હાજરી આપો તો આની અંદર એડ થઈ જાય H+. હવે એની અંદર એડ થાય એટલે કઈ રીતે થશે? જો NH2 સેમ પાછું આપણે લખવું પડશે આખું. CH2 CH અહીંયા નીચે બેન્ઝીન રિંગ, પછી ફરીથી આવર્તનીય એકમ છે CH2 CH, પાછું અહીંયા કરશો. ઓકે, આ તમારો આવર્તનીય એકમ અને અહીંયા CH2. અને હવે અહીંયા ફક્ત શું કરવાનું છે? એક H એટલે આ માઇનસ હતો, અહીંયા એક H મૂકી દો એટલે H2
હવે એના ઉપર કોઈ માઇનસ ચાર્જ નથી, એનો મિનિંગ હવે કોઈ તમે નવો કમ્પાઉન્ડ એડ કરી શકો નહીં. આવા જે પ્રકારના પોલિમર છે એને કહેવાય છે એનાયોનિક પોલિમર તરીકે. અને આ જે છે આ પ્રકારના જે પોલિમર છે એને કેટાયોનિક પોલિમર. આ છે મુક્ત મૂલક પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈ અને આ ઉપરના એના ભાગ થયા. ચાલો બોલો, આમાં કોઈ પણ પ્રકારનો કોઈને પણ ડાઉટ છે, ઇશ્યુ છે, આમાં કોઈ પણ સમજાતું ન હોય એવો? ના સર. ક્લિયર છે? આને છે ને ઘરે જઈને વાંચન ખાસ કરજો. અને આ જે તમે લેક્ચર નોટ્સ છે હું મહેરબાની કરીને કહું છું કે આની લેક્ચર નોટ્સ સાચવીને રાખજો. એક્ઝામમાં તમને આ બહુ બેનિફિટ કરશે. ઓકે, એટલે આની લેક્ચર નોટ કમ્પ્લીટલી તમારે લોકોને સાચવીને રાખવી પડશે. ઓકે, તો જ તમને ફાયદો થશે, નકર આનો પછી કોઈ પણ પ્રકારનો ફાયદો થશે નહીં. હું બેટર કહું છું કે મેં એનસીઆરટી નો જેટલો પણ ક્ષાર છે જેટલું ભેગું કરીને મેં આમાં ઉમેર્યું છે. એટલે મારી મહેનત, મારી ખાસ, તમારી તો ઓછી, કારણ કે પણ મારી મહેનત પ્રમાણે મેં પોલિમર તૈયાર કર્યું, કારણ કે તમે લોકો નથી ભણ્યા એના ઇસ્યુને કારણે મેં આખું બનાવ્યું છે. એટલે ખાસ આને મહેરબાની કરીને વાંચજો અને તૈયારી રાખજો. ઓકે.